કોંગ્રેસ દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન સાથે કેન્દ્રના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરવામાં આવી। પાદરા એસટી ડેપો પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયા। વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી। દિલ્હી ખાતે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓ સંતોષવાને બદલે તેમના ઉપર પોલીસ દ્વારા બર્બરતાપૂર્વક અત્યાચાર કરવાના સરકારના નિર્દયી નિર્ણય સામે કોંગ્રેસ સમિતિ દ્વારા પાદરા સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિવિધ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર સાથે સરદારશ્રીની પ્રતિમાએ પુષ્પાંજલિ કરીને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પડિયાર તથા પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા પાદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર સહિત કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા પાદરા એસટી ડેપો પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના પ્રમુખ જશપાલસિંહ પડિયાર સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરીને પાદરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। જે પ્રકારે 82 થી વધારે વખત છેલ્લા 10-12 વર્ષમાં પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી એટલે સમગ્ર દેશે જે રીતે શાંતિપૂર્ણ રીતે ત્યાં બેઠીને ઉપવાસ કરી રહ્યા હતા। દિલ્હી જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ બાળકો એ તમામ લોકો ત્યાં બેઠા હતા, પરંતુ જે રીતે ઉપવાસ આંદોલનને તોડવા માટે ત્યાં બેઠેલા લોકોને ત્યાંથી લઈ લેવામાં આવ્યા, સાથે સંસદ તરફ જે કૂચ કરતા વિદ્યાર્થીઓ હતા એમની સાથે સંવાદ કરવાની જગ્યાએ જે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો। સમગ્ર દેશે આ બધી જ ઘટનાક્રમ જોયો છે। એટલે ગમે તે હોય, પરંતુ વિદ્યાર્થીઓ ઉપર જે પ્રકારનું વર્તન પોલીસ દ્વારા કરવામાં આવ્યું તેના સત્તાધીશો, એટલે હું એમ માનું છું કંઈક ને કંઈક રીતે જ્યાં સુધી ગૃહમંત્રી અથવા તો ગૃહ મંત્રાલયનો આદેશ ના હોય ત્યાં સુધી પોલીસ આ કાર્યવાહી કરે નહીં। એટલે ખાસ કરીને આજે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સાથે ગૃહમંત્રીનું રાજીનામું પણ જે રીતના દ્રશ્યો સામે આવે છે સમગ્ર દેશે જોયું છે, જેથી કરીને રાજીનામા